હેલો સ્ટુડન્ટ્સ. હેલો, કેમ છો? બધા મજામાં છો ને? હા. આ ચિત્રમાં તમે જે જોવો છો એ માછલી આવી ઉછળકૂદ કરતી હોય એવી તમે લોકોએ ટીવીમાં વારંવાર જોઈ હશે કે કોઈ દરિયા કિનારે આ એનો સ્પેશિયલ શેપ છે. આવી રીતે ગોળાઈ કરવી એ આવી સરસ રીતે કૂદકા મારે, સરસ મજાની ફિલિંગ હોય ત્યારે એ હસતી પણ હોય. આવા જુદા જુદા ભાવવાળી આ માછલી તમે ટીવીમાંય જોઈ હશે, અને જો દરિયા કિનારે ફરવા ગયા હશો અને ડોલ્ફિન શો કે એવું કાંઈ જોયું હશે તો તમે લોકોએ રૂબરૂ પણ જોઈ હશે. આ ડોલ્ફિન વિશેની વાત કરતો એક પેરેગ્રાફ છે, એ આપણે અત્યારે શીખવાનો છે. તમને લોકોને આવી રીતે ડોલ્ફિન બુકમાંથી 10મા ધોરણની અંદર બ્લેક બકમાંથી એક પેરેગ્રાફ આપ્યો હોય અને ક્વેશ્ચન આપ્યા હોય નીચે, એના તમારે આન્સર લખવાના. આવું 4 માર્કનું પૂછાય છે. તો અત્યારે આપણે ડોલ્ફિન વિશેનો એક પેરેગ્રાફ કે જે તમારી ડોલ્ફિન બુકની અંદર પેલો યુનિટ છે એ આપણે શીખવાના છીએ. હવે ડોલ્ફિન કેવી હોય? મેં તમને એનો ફોટો દેખાડ્યો, એકમાં એ કેવી હસતી હતી, તો એ માણસ જેવી હોય. ડોલ્ફિન છે એ એક પ્રકારની છે ફિશ, પણ એ કેવી ફિશ છે? તો કે ડોલ્ફિન્સ આર લાઈક ચિલ્ડ્રન. એની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? ચિલ્ડ્રનની સાથે સરખામણી કરવામાં આવી છે, એટલે કે બાળક સાથે સરખામણી કરવામાં આવી. વુ નેવર શટ અપ. શટ અપ એટલે મૂંગું રહેવું. તમારા ઘરમાં નાનકડું એવું બાળક હોય કે તમારી આસપાસ કોઈ નાનકડું એવું બાળક હોય તો સતત એ બોલ બોલ કરશે, સતત પ્રવૃત્તિ કરશે, એ એમને એમ શાંતિથી બેઠું નહીં રહ્યું હોય. તો એ શું કરે છે? તે કોન્સ્ટન્ટલી એટલે સતત મેક સાઉન્ડ્સ, અવાજ કર્યા કરે, કંઈક ને કંઈક બોલ્યા કરશે, રહીમાં કરશે, કંઈક પ્રવૃત્તિ કરશે. તમે કોઈ બાળકને આમ સાવ સીધું સાદું એમને એમ ડાયું ડમરુથી બેઠેલું જુઓ તો ઉલટાની નવાઈ લાગે. સામેથી કોક એને પૂછે કે ભાઈ કઈ તકલીફ નથી ને તને, કેમ આવી રીતે બેઠો છો કે બેઠી છો? તો આ ડોલ્ફિન છે એ કેવી છે? તો કે બાળક જેવી છે. એ કોઈ દિવસ એકદમ શાંતિથી બેઠી હોય એવું ન હોય. એની પરિસ્થિતિ શું હોય? તો કે સતત ને સતત એ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતી હોય અથવા તો અવાજ કરતી હોય. તો આ ડોલ્ફિન છે એ કેવી હોય છે? ધે આર ઓફ 2 ટાઈપ્સ. ટાઈપ એટલે પ્રકાર, 2 પ્રકારની હોય છે. આ જે અવાજ આવે એ અવાજ કેવા 2 પ્રકારના હોય છે. પહેલી પ્રકાર કયો છે? તો કે સાઉન્ડ્સ ઓફ કોન્વર્સેશન. સાઉન્ડ એટલે અવાજ, કોન્વર્સેશન એટલે વાતચીત. એ જાણે કે કોકની સાથે વાતચીત કરતી હોય. પેલો પ્રકાર એવો છે કે સાઉન્ડ્સ ઓફ કન્વર્સેશન, એટલે કે કોઈની સાથે વાતચીત કરતી હોય, કન્વર્સેટ કરતી હોય એવો હોય છે. અને બીજો જે પ્રકાર છે એ છે સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ અ વે ઇન ધ સી. દરિયાની અંદર એને કંઈક રસ્તો મળે. ફાઇન્ડિંગ એટલે શોધતો, વે એટલે રસ્તો, ઇન ધ સી એટલે દરિયો. દરિયાની અંદર એને કંઈક રસ્તો મળે અને આ રસ્તો મળે એનો જે અવાજ હોય એ અવાજ એ કરે છે. એટલે કે એના 2 પ્રકાર છે. એક છે એ વાતચીત કરે છે બીજી ડોલ્ફિનની સાથે, અને બીજો જે એનો અવાજ છે એનો પ્રકાર એ છે કે એને દરિયામાં કોઈ રસ્તો મળી ગયો હોય. ડોલ્ફિન્સ યુઝ ધેર સિક્વલ્સ. સિક્વલ્સ એટલે એનો ક્રમબદ્ધતા એ જાળવે છે. કઈ રીતે ક્રમબદ્ધતા જાળવે છે? લોંગ હાઈ ક્રાય, એકદમ ઊંચા અવાજે, હાઈ એટલે કે ઊંચા પીચની અંદર એનો અવાજ, એન્ડ ગીવ ઇન્ફોર્મેશન, એનું ફોર્મેટ પણ એનું તૈયાર હોય છે. એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, અને જ્યારે એના ઇમોશન્સ એટલે લાગણી એને એક્સપ્રેસ કરવાની હોય એટલે વ્યક્ત કરવાની હોય ત્યારે એ વિસલિંગ કરે છે. ટુ શો ધ પ્રેઝન્સ ઓફ ડેન્જર, ક્યારેક ભય, DANGER, ડેન્જર એટલે ભય, ડેન્જર એટલે ભયની પ્રેઝન્સ, PRESENCE, પ્રેઝન્સ એટલે હાજરી. જ્યારે કોઈ પણ સમયે એની આસપાસ કઈ ભય હોય તો એવા સમયે એ અવાજ કરે છે. અવેલેબિલિટી ઓફ ફૂડ, ખોરાક છે એ એને ક્યાંકથી મળે તોય એ વિસલ કરીને એનો હાઈ પીચ અવાજથી એ બીજાને જાણ કરે છે કે અહીંયા ખોરાક છે. એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન હર્ડ. હર્ડ એટલે ટોળું. તમે ચિતા સ્ટીયર વાળા પાઠની અંદર શીખા છો.
તો ડોલ્ફિનનું જે ટોળું હોય એને ફાર સ્વિમિંગ દૂર દૂર સુધી તરતા હોય તો એને જ્યારે લીડ કરવાના હોય, એને જ્યારે આગળ વધારવાના હોય, આવા સમયે પણ આ ડોલ્ફિન છે એ અવાજ કરતી હોય છે. ફિમેલ ડોલ્ફિન્સ એક્ટ ઓફન એઝ મિડવાઇવ્સ. ફિમેલ ડોલ્ફિન એટલે કે માદા ડોલ્ફિન જે છે એ મોટા ભાગે કેવા પ્રકારનું બિહેવિયર કરે છે? તો કે એ નર્સની જેવું, મિડવાઇવ્સ એટલે કે નર્સની જેવું બિહેવિયર કરે છે ટુ ન્યૂ મધર્સ. એ નવી મધર જે હોય, નવી 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 માતા બની હોય, આ ટાઈપની જે ડોલ્ફિન છે એના માટે એ નર્સ જેવું કામ કરે છે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ. એ લોકો ગ્રુપમાં એટલે કે ઉપર આવ્યું હતું એ પ્રમાણે હર્ડની અંદર રહેતા હોય છે. એન્ડ એવરી ડોલ્ફિન એટલે કે દરેક ડોલ્ફિન છે એ કેર્સ ફોર ધ અધર્સ, એ બીજા માટે કાળજી લે છે. એટલે એવું નથી કે એ લોકો પોતાનું સરસ થઈ ગયું, પોતે ગોઠવાઈ ગયા એટલે હવે એને કાંઈ ચિંતા નહીં, એવું નથી. એ પોતાના ટોળાની અંદર રહેલા બીજી ડોલ્ફિન્સ છે એને એટલી હેલ્પફુલ પણ થાય છે. અને જે ડોલ્ફિન નવી મધર બની છે એ ડોલ્ફિનને એક્સપિરિયન્સ એટલે કે જે અનુભવી ડોલ્ફિન છે એ નર્સ તરીકેનું એની સાથે કામ કરે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ. વૈજ્ઞાનિકો છે એને આના માટે થઈને અભ્યાસ કરેલો છે. સ્ટડી એટલે અભ્યાસ, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો. તો વૈજ્ઞાનિકોએ આ બાબત ઉપર અભ્યાસ કર્યો છે ઓફ ડોલ્ફિન્સ સાઉન્ડ પેટર્ન. ડોલ્ફિનની સાઉન્ડ પેટર્ન શું છે એના માટે અભ્યાસ કર્યો છે. ફરી તમને એ વસ્તુ હું યાદ કરાવી દઉં કે એ બધા હ્યુમન ફ્રેન્ડલી ક્રિએચર્સ કહેવામાં આવે છે. કે જો તમે જોઈ શકો છો કે આમાં એના ચહેરા ઉપર ખરેખર આનંદ દેખાય છે, એ આમ ઉછળતી કૂદતી હોય, એને શીખવાડવામાં આવે એ વસ્તુ એ શીખે પણ છે. આ બધી એની ખાસિયતો છે કે જે ખાસિયતોને લીધે થઈને એ ઘણી બધી ફેમિલિયર થઈ છે. તો વૈજ્ઞાનિકો એના સાઉન્ડ પેટર્ન એટલે કે એ કેવો અવાજ કરે છે, કઈ સિચ્યુએશનમાં કેવો અવાજ કરે છે, એની પેટર્ન શું છે એના ઉપર એને અભ્યાસ કરેલો છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. અને આ અભ્યાસ ઉપરથી શું જાણવા મળ્યું કે હ્યુમન એટલે માણસની એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન, અને ડોલ્ફિનની જે અવાજ કરવાની બોલવાની જે પેટર્ન છે, પદ્ધતિ છે, આર ઓલમોસ્ટ સિમિલર. ઓલમોસ્ટ એટલે લગભગ, સિમિલર એટલે સમાન. તો એ લગભગ એક સરખી છે. કોની સરખી છે? તો કે હ્યુમન્સની અને ડોલ્ફિનની. એ બંનેનું શું સરખું છે? સાઉન્ડ પેટર્ન છે એ સરખી છે. ઇટ કેન બી સેડ ધેટ. એવું પણ કહી શકાય કે ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ. જેમ આપણે અલગ અલગ ભાષામાં વાત કરીએ છીએ એમ ડોલ્ફિન્સ છે એની પણ ભાષા છે. બટ થી વાક્ય શરૂ થાય. આ વાક્ય હંમેશા વિરોધાભાસ દર્શાવે. એટલે કે એને સાઉન્ડ છે, એની લેંગ્વેજ છે, પણ એટ પ્રેઝન્ટ અત્યારે વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. આપણે અત્યારે એની જે ભાષા છે એ સમજી શકતા નથી. વી આર એક વાક્યનો કર્તા છે, વી થી શરૂ થાય છે, વી કર્તા છે, આર ક્રિયાપદ છે, નોટ એબલ ટુ આપણે એના માટે સક્ષમ નથી. શેના માટે સક્ષમ નથી? ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવા માટે. શું સમજવા માટે? ધેર લેંગ્વેજ. ધેર લેંગ્વેજ એટલે કોની લેંગ્વેજ? તો કે ડોલ્ફિન્સની લેંગ્વેજ. એ આપણે અત્યારે સમજી શકતા નથી. એ લોકો કંઈક કોમ્યુનિકેટ કરે છે ને શું કોમ્યુનિકેટ કરે છે એનો અંદાજ છે એ વૈજ્ઞાનિકો છે એ લગાવી રહ્યા છે. અથવા તો એને કંઈક એવી ખબર પડે છે કે આને ફૂડની વાત કરી તો બધી છે ત્યાં પહોંચી જાય છે ને ત્યાં ખાવાનું મળી રહેતું હોય છે, અથવા ડેન્જર હોય ત્યારે તરત જ મેસેજ આપે છે. આવા ઇન્ટિમેશન એટલે કે આવી ધારણાઓ એ લોકોએ વૈજ્ઞાનિકોએ બાંધી છે. આપણા આ પેરેગ્રાફની અંદર આપણને આટલું કહેવામાં આવ્યું. હવે એના પછી એના ક્વેશ્ચન્સ છે. તો કોઈ પણ સમયે આ પ્રકારના ટેક્સ્ચ્યુઅલ અથવા તો અનનોન એટલે કે ન ભણેલા હોઈએ, આપણે નવો આવ્યો હોય એવો પેરેગ્રાફ કોઈ પણ આપણે વાંચવાનો આવે અથવા તો એના પ્રશ્નના જવાબ લખવાના આવે
તો એના માટે પહેલો પ્રયત્ન તમારો એ હોવો જોઈએ કે તમને જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એ પેરેગ્રાફ તમે સારી રીતે 2 થી 3 વખત વાંચો. આ તો પેરેગ્રાફની અંદર હું તમને ગુજરાતી કરતી ગઈ. માની લો કે મેં તમને ગુજરાતી ન કરી આપ્યું હોય તો પણ તમે આ પેરેગ્રાફને 2 થી 3 વખત વાંચશો એટલે તમને થોડુંક સમજાશે કે આની અંદર શું કહેવા માંગે છે. આ બધી જ વસ્તુ કરવા માટેનો પહેલો પ્રયત્ન હોય છે આપણે એનાથી કંટાળ્યા વગર એનો અભ્યાસ કરવો. તો પહેલા તો તમે 2 થી 3 વખત આ વસ્તુને વાંચો એટલે તમને અંદાજ આવશે કે આની અંદર શું કહેવા માંગે છે. ત્યાર પછી શું કરવાનું છે તો કે જે પ્રશ્ન આપ્યો છે પ્રશ્નમાં શું પૂછ્યું છે ને એ આપણે સમજવાનું છે. જવાબ સુધી હજી આપણે પહોંચવું જ નથી. આપણે પહેલા શું સમજવું છે કે પ્રશ્નમાં પૂછવા શું માંગે છે. તો જો પહેલો પ્રશ્ન લઈએ, આપણે 1 to 1 ક્વેશ્ચન્સ લઈએ એટલે તમને બહુ ઉતાવળ પણ ન થાય. પહેલા પ્રશ્નની અંદર શું પૂછ્યું છે તો કે પહેલા પ્રશ્નમાં કંઈક એવું લાગે છે કે ઉપર ક્વેશ્ચન છે, નીચે 4 વિકલ્પ છે. તો ડોલ્ફિન્સ મેક સાઉન્ડ ફોર. ડોલ્ફિન્સ છે એ મેક સાઉન્ડ એટલે કે અવાજ કરે છે ફોર એટલે શેના માટે તો કે ફાઇન્ડિંગ ફૂડ, શોઈંગ ડેન્જર, ફાઇન્ડિંગ વે અને શોઈંગ વે. તો હવે આપણી પાસે છે જ કે ડોલ્ફિન છે એ સાઉન્ડ શેના માટે થઈને કરે છે ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી એટલે સી જે છે એ આપણો સાચો જવાબ થશે. પછી પ્રશ્ન પૂછ્યો છે વોટ 2 ટાઈપ્સ ઓફ સાઉન્ડ ડુ ડોલ્ફિન્સ મેક. 2 ટાઈપ એટલે પ્રકાર. અહીંયા આવી જ ગયું છે ધેર આર વર્યો. હું તમને આટલું ક્લિયર કરી દઉં એટલે તમને ઈઝી રહે. હા, અહીંયા શું તરત જ આવ્યું છે પ્રશ્નમાં પૂછ્યું છે કે વોટ 2 ટાઈપ્સ ઓફ સાઉન્ડ, કયા 2 પ્રકારના સાઉન્ડ છે એ ડોલ્ફિન કરે છે. તો ધેર આર 2 ટાઈપ્સ ઓફ સાઉન્ડ, 2 પ્રકારના અવાજ છે. એક તો વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન અને પછી શું છે અને સોરી મારાથી એક ભૂલ થઈ ગઈ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ સાઉન્ડ્સ, 2 પ્રકારના અવાજ છે. એક કોન્વર્સેશન માટે એટલે કે વાતચીત માટે અને બીજું શું છે ફાઇન્ડિંગ વે ઇન ધ સી. આ 2 પ્રકારના અવાજ ડોલ્ફિન કરે છે. એટલે તમારે આનો જ્યારે જવાબ લખવાનો હોય ત્યારે તમે અહીંયાથી લખી શકો કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ સાઉન્ડ્સ, 2 પ્રકારના અવાજ છે કે જે ડોલ્ફિન કરે છે. એ અવાજ ક્યાં છે તો કે એક અવાજ છે એ કોન્વર્સેશનનો છે અને બીજો અવાજ છે એ ફાઇન્ડિંગ વે ઇન ધ સી એટલે કે દરિયાની અંદર રસ્તો મળ્યો એ છે. તો બીજો જવાબ છે એ અહીંયાથી તમને મળી ગયો. ત્રીજો ક્વેશ્ચન વોટ ડુ ડોલ્ફિન્સ ડુ લાઈક ચિલ્ડ્રન. કઈ વસ્તુ એવી છે કે જે બાળકના જેવું કરે છે. ડોલ્ફિનની અંદર કઈ વસ્તુ છે તો કે ડોલ્ફિન્સ આર લાઈક ચિલ્ડ્રન who never shut up, they constantly make sound. હવે તમારે આનો જ્યારે જવાબ લખવો હોય ત્યારે તમારે જવાબ અહીંયાથી શરૂ કરવામાં આવશે કે ડોલ્ફિન્સ એટલે કે આ જવાબ આખો ડોલ્ફિન વિશેનો છે. they constantly make sound like children. અને તમારે એમ ન લખવું હોય તો તમને બીજો એક ઈઝી વે હું તમને બતાડું કે જેની અંદર તમે આ આખી વસ્તુ લઈ શકો કે ડોલ્ફિન્સ આર લાઈક ચિલ્ડ્રન who never shut up and constantly make sound. બધી જ વખતે આવા પ્રકારનું એડજસ્ટમેન્ટ ચાલતું નથી પણ આ પ્રશ્નની અંદર તમે આ સેન્ટેન્સ આખું લઈને મૂકી દો છો તો વાંધો આવતો નથી. પછી ચોથો ક્વેશ્ચન છે હાઉ એટલે કઈ રીતે. વોટ એટલે શું થતું હતું શું. હાઉ એટલે કઈ રીતે. હાઉ ડુ ફિમેલ ડોલ્ફિન્સ હેલ્પ ધ ન્યૂ મધર. ન્યૂ મધર એટલે જે ડોલ્ફિન નવી માતા બની છે એને કઈ રીતે મદદરૂપ થાય છે. તો આપણે આ પેરેગ્રાફ 2 થી 3 વાર વાંચ્યો એટલે તરત જ ખબર પડી જાય કે આવું ફિમેલ ડોલ્ફિનની વાત આવી હતી. કઈ જગ્યાએ હતી અહીંયા હતી. તો કે ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ્સ એઝ ન્યૂ વાઇવ્સ ટુ ન્યૂ મધર એટલે કે મિડવાઇવ્સ એટલે કે નર્સ જેવું કામ કરે છે ટુ ન્યૂ મધર. આ આખો જવાબ છે એ ચોથા આન્સરની અંદર આવી જશે. ઓકે, પાંચમા પ્રશ્નમાં તમારે સિમિલર વર્ડ એટલે સમાનાર્થી શબ્દ. તમારે સમાનાર્થી શબ્દ ગોતવાનો છે. ગ્રુપ માટેનો સમાનાર્થી શબ્દ
આપણે આવ્યો તો મેં ત્યારે તમને ચિત્તા સ્ટીયર પાઠ છે એ યાદ કરાવ્યો તો એના માટેનો સમાનાર્થી શબ્દ છે હર્ડ, HERD. હર્ડ એટલે ટોળું. અને ઇક્વલ, ઇક્વલ એટલે સિમિલર અથવા તો સરખું. એટલે એવો આપણે એક શબ્દ આવ્યો હતો કે જેની અંદર સિમિલર, સિમિલર એટલે સરખું અને ઇક્વલ એટલે સરખું. તો ગ્રુપ એટલે હર્ડ એટલે ટોળું અને ઇક્વલ એટલે સિમિલર, સિમિલર એટલે થાય સરખું. બરોબર છે. હવે તમે આ વિડીયો જોયા પછી તમારે આ પ્રશ્નના જવાબ તમારી પાકી નોટની અંદર લખવાના છે. ઉપર તમારે આ આખો પેરેગ્રાફ લખવાનો છે અને અહીંયાથી અહીંયા સુધીનો આખો, અને નીચે તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે વિથ ક્વેશ્ચન. એટલે કે આટલો પેરેગ્રાફ તમે લખો છો, એટલો પેરેગ્રાફ લખ્યા પછી નીચે ક્વેશ્ચન લખવાનો, એની નીચે આન્સર લખવાનો. 4 વિકલ્પ લખવાની જરૂર નથી. પછી 2 નંબરનો ક્વેશ્ચન લખવાનો, એનો આન્સર લખવાનો. પછી 3 નંબરનો ક્વેશ્ચન લખવાનો, એનો આન્સર. 4 નો આન્સર અને 5 નો આન્સર. આટલું કામ તમારે લોકોએ કરવાનું છે. બરોબર છે. આ કર્યા પછી હું તમારી નોટ ટૂંક સમયમાં જ મગાવવાની છું. ત્યારે તમારે આ નોટ મોકલવાની છે. એટલે તારીખ લખવાની, તમને જે દિવસે આ વિડીયોની લિંક મળે એ તારીખ લખી અને ક્વેશ્ચનના આન્સર લખવાના. ઓકે, ત્યાં સુધી ટેક કેર એન્ડ ગુડ બાય.